જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે છીએ અત્યારે સાધુ વાસવાણી રોડ ઉપર અને આપણે ગ્લાસ લઈને આપણે જઈએ છીએ આણંદ પર મૂકવા મેટોડાથી આગળ કાલાવા રોડ ઉપર। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ। આપણે સાધુ વાસવાણી રોડ ઉપર છીએ અત્યારે। હવે આપણે આગળ ક્રિસ્ટલ મોલ પાસેથી જવાનું છે। આપણે અહીંથી કદાચ અહીંયા એ રોડ ઉપર નીકળશે, કાલાવા રોડ ઉપર। આવી ગયો યુનિવર્સિટી રોડ વાળું સિગ્નલ આવ્યું છે, સાધુ વાસવાણી રોડથી યુનિવર્સિટી રોડ વાળું। અહીંથી આપણે રાઈટ સાઈડ વળી જવાનું। આવી ગયો છે આકાશવાણી ચોક। અહીંથી આ બાજુ આ રિક્ષા ગઈ, એ બાજુ આપણે વળી જાય એટલે આવશે ક્રિસ્ટલ મોલ, કાલાવા રોડ ઉપર ચડી જઈએ આપણે અહીંથી। હા, પહોંચી ગયા છીએ આપણે ક્રિસ્ટલ મોલ પાસે। તો અહીંયા રોડ ઉપરથી આપણે રાઈટ સાઈડ વળી જવાનું એટલે કટારિયા ચોકડી આગળ આવશે। આ કાલાવા રોડ આવી ગયો અહીંયાથી। જડુસ વાળો પુલ આવી ગયો છે। પુલ નીચે આવે જડુસ હોટલ। કિયાનો શોરૂમ ને કટારિયા ચોકડી આવી ગઈ છે। આ કટારિયા ચોકડી। હવે આપણે જવાનું છે સીધું, પહેલું આવશે મેટોડા, નહીં મેટોડા પહેલાં પણ આવશે। સારા જ હોટલ આવી ગઈ છે ને એની સામે એક્ઝેટ કોસ્મોપ્લેક્સ સિનેમા આવી ગયું છે। કણકોટ જો બોર્ડે તૂટી ગયું છે કણકોટનું, અને એવો જ રસ્તો છે એનો કણકોટનો। અહીંથી જાઓ એટલે ખરાબ રોડ છે, હાવ જેવું બોર્ડ છે એવો જ રસ્તો થઈ ગયો છે। આ કણકોટનું પાટિયું કહેવાય। એક્ઝેટ સામે છે ઇસ્કોન મંદિર છે, જો કણકોટની સામે। આ ત્યાર પછી આવી ગયું છે વીરવાજડી ગામ। હાઈવે ઉપરનું જ ગામ છે, વીરડા વાજડી એવું લખેલું છે એટલે કહેવાય છે વીર વાજડી। CNG નો પંપ આવી ગયો છે, બહુ મોટો હેવી। તડકો છે એટલે બધા જો છોકરાઓ એ નદીમાં નાય છે। લેડીઝ લોકો કપડાં ધોવે છે ને નાના નાના છોકરાઓ નાય છે। જુઓ ગરમી બહુ છે ને એટલે નદીની મોજ માણે છે છોકરાઓ। ત્યાર પછી આવી ગયું આ વડવાજડી ગામ, રોડ ઉપરનું જ ગામ છે। આના પછી આગળ આવશે સીધું મેટોડા। હવે અહીંથી આ ચાલુ થઈ ગયું આ મેટોડા GID છે। આવી ગયો મેટોડાનો ગેટ નંબર 1। અહીંથી ચાલુ થાય 1, 2, 3 ગેટ આવે। આ બધું મેટોડા GID છે। તો મિત્રો આ આવી ગયું છે ખીરસરા પેલેસ। રાતે બધા લાઇટિંગનો નજારો જોરદાર હોય। હા, સામે ગેટ છે, સામે ગેટ છે એ ખીરસરા ગામનો ને આ છે ખીરસરા પેલેસ। આવી ગયો છે છાપરા ગામનો ગેટ આવી ગયો છે, છાપરા ગામ। આપણે જે જવાનું છે આગળ છાપરા ગામના થોડા મકાન જો રોડ ઉપર પણ છે। આ બાજુ બધે ઇન્ડસ્ટ્રી થઈ ગયું છે, અહીંયા ઇન્ડસ્ટ્રી છે। છાપરા ગામ સુધી આવી ગયું છે।
ખેતરની પાછળ ફેક્ટરી છે. ત્યાં છાપરા ગામ પછી બધી દુકાનો છે. અહીંયા કોઈને ચાની હોટલ ને પાનની દુકાન કરવી હોય તો મસ્ત મોકો અહીંયા વહેલા તે પોયલાના ધોરણે પોગી જજો કહો મિત્રો. આજે ઓલી એડવર્ટાઈઝ આવતી હોય છે ને, ઓટીપી રિસોર્ટ સાસણ ગીર જેવું બનાવ્યું છે જે. આ એ ઓટીપી રિસોર્ટ, વોટર પાર્ક ને બધું છે અંદર, સ્વિમિંગ પુલ ને રિસોર્ટ છે. છાપરા ગામ પછી આવ્યા. બેરિકેડ રાખેલા છે આડા, એ આવી ગયું. આ આવી ગયું છે આણંદપર ગામ. તો મિત્રો આપણે આણંદપરથી આગળ ફેક્ટરી છે ત્યાં જવાનું છે. અને આ આવી ગયું છે આણંદપર ગામ. ઓ ભાઈ સામે મોરો આવે હો, પણ મોરો આણંદપરનો ચબૂતરો જોવો. ઉપર કબૂતરને રહેવા માટેનું છે, નીચે ચબૂતરો છે ને એની નીચે ગાય માતાને પાણી પીવાનું છે. હવેડો આ સામે દેખાય રોડ ઉપરથી આપણે અંદર જવાનું છે. કંપની છે પેલિકન, ત્યાં આપણે જવાનું છે. આણંદ પરથી થોડાક આગળ આવી ગયા છે. હાલો ત્યાં મોબાઈલની મનાઈ છે. તો હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. આ રોડ ઉપરથી જવાનું છે આપણે.